નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 માટે ખુશખબરી આવી ગઈ છે મિત્રો। રિવિઝન આન્સર કી મિત્રો આટલો મોટો ફેરફાર તમને જોવા મળી શકે છે। તમામ પ્રશ્નોમાં જે પ્રોબ્લેમ હતી મિત્રો, તમારા જે પ્રશ્નોમાં પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમ છે અહીંયા સોલ્વ થતા જોવા મળી રહી છે। ફરી મિત્રો 9 પ્રશ્નોમાં થશે બમ્પર સુધારો। તો શું અપડેટ મળ્યા છે આના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરવાના છીએ। લાંબા સમયની રાહ બાદ અપડેટ આવી ગયા છે મિત્રો। ઘણા એવા ઉમેદવારો છે જે ગાંધીનગરના આંટા પણ કરી રહ્યા છે, આંદોલનો પણ થઈ રહ્યા છે, બમ્પર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે। તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી એવી મળી છે કે રિવિઝન આન્સર કી વિભાગ જાહેર કરશે। કેટલા પ્રશ્નોનો સુધારો થશે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો 9 જેટલા પ્રશ્નોનો અહીંયા સુધારો થતાં ફરી રિવિઝન આન્સર કીમાં જોવા મળી શકે, જેમાં ગ્રેસિંગ માર્ક્સ પણ મળી જશે। ABC 3 માર્ક્સ સાચા છે એ પણ તમને જોવા મળી જશે। તો જેમાં 16મા નંબરનો, 17મા નંબરનો, 40મા નંબરનો પ્રશ્ન છે, સાથે સાથે 148, 149 અનેક એવા પ્રશ્નો છે જે મિત્રો સુધારો જોવા મળશે। એ આ 9 એવા પ્રશ્નો છે જેમાં બમ્પર સુધારો થશે। ઉમેદવારોની સરકારને ખાસ રજૂઆત કરી છે, સરકારને રજૂઆત કરવામાં આવતી વિભાગ નિર્ણય લે છે મિત્રો, એવું અપડેટ અહીંયા મળી છે કે રિવિઝન આન્સર કી મિત્રો ટૂંક જ સમયમાં જોવા મળી જશે। બાકી મિત્રો જોવાનું એ રહેશે, જો વિભાગ રિવિઝન આન્સર કી જાહેર કરે છે તો ઠીક છે, નહીતર ફાઇનલ મિત્રો તમારું પરિણામ જાહેર થતાં અહીંયા જોવા મળી શકે છે। પરંતુ રજૂઆતને ધ્યાનમાં લઈ વિભાગ ચોક્કસ રિવિઝન આન્સર કી જાહેર થશે અને બમ્પર સુધારો અહીંયા પ્રશ્નોમાં જોવા મળી જશે। તો આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી નાખજો અને બેલ આઇકન પ્રેસ કરી ચેનલ સાથે નથી જોડાયેલા જોડાઈ જજો। જય હિન્દ, જય ભારત।